મારું નામ રમેશભાઈ અર્જુનભાઈ ડાભી. હું જુનાગઢનો વતની છું અને મને છેલ્લા 20 દિવસથી જે અમારે કમરની તકલીફ હતી ને રગની તકલીફ હતી. પછી મેં દબાસિયા સાહેબનો સંપર્ક સાધ્યો પોરબંદર ફોન દ્વારા. પછી એને અમે એપોઇન્ટમેન્ટ લઈને અમે બતાવવા ગયેલો, પણ એને મારી ટ્રીટમેન્ટ કરી. પણ પહેલી ટ્રીટમેન્ટમાં મને એમ કહો ને કે 100% નહીં તો 110% ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. એટલે એનાથી મને બહુ જ સારું છે. અને એના માટે પછી મેં સાહેબે કીધું કે અઠવાડિયા પછી બતાવવા આવી જાજો. એટલે છતાંય મેં કીધું સારું તો છતાંય બતાવ, મને એનું કામ સારું લાગ્યું. બરાબર છે. એટલા માટે તને સાહેબની મેં મુલાકાત લઈ લો ને સાહેબને પૂછેલો. એટલે એવા તો ઘણા મારી પાસે જુનાગઢ દર્દી છે કે આ દર્દથી પીડાય છે. એટલે સાહેબ જુનાગઢ આવવાના છે. એટલે સાહેબને મેં વાત કરેલી કે સાહેબ તમે જુનાગઢ આવેલો અચૂક મને જાણ કરજો તમે, જેથી કરીને હું છે ને આવા દુઃખ દર્દ હોય ને ગોળીમાંથી છુટકારો મળે ને. બરાબર છે. અને વગર ઓપરેશન આ ટ્રીટમેન્ટ એને થાય. બરાબર છે. અને મને ખરેખર સારું, અને સાહેબનું અને એના સ્ટાફનું કામ બહુ સરસ છે, બહુ અતિ સુંદર છે એમ કે. બરાબર છે. અને મને તકલીફમાં એવું હતું કે રગ મારી જે પકડાની હતી ને, એટલે હું 2 મિનિટે જમીન ઉપર ઊભો ન રહી શકતો કે 2 ડગલા ચાલી ન શકતો. બરાબર છે. અને સાહેબની ટ્રીટમેન્ટ લીધા પછી તરત એમ કે હું 50 ડગલા હાલવા માંડ્યો અને 20 મિનિટ જમીન ઉપર રહી શકતો. મારું જે રૂટીન મુજબનું કામ કરતો, બરાબર છે, એ કામ કરવા માંડ્યો. બરાબર. મારે સાઈડમાં ડોક્ટર ભેગી નોકરી જ હું કરું છું ડ્રાઇવિંગની. મારે સવારે 2 કલાકની ડ્યુટી હોય છે, સાંજે 1 કલાકની ડ્યુટી હોય છે. પ્લસ એ ટાઈમ જે બચે ને એમાં હું ઓટો સીએનજી રિપેરિંગનું કામ કરું છું. એટલે મારાથી થતું જ નહીં. હવે ઓલરેડી પૂરેપૂરું કામ કરી શકું છું. અઠવાડિયામાં પાછું મારું કામ ચાલુ થઈ ગયું છે. બરાબર છે. એટલે સાહેબની ટ્રીટમેન્ટ બહુ સરસ છે એમ કે, એમાં કાંઈ ઘટે નહીં. ને આ સાહેબની સારવાર લ્યો એટલે બહુ સારામાં સારું છે. પણ હું તો એક જ વસ્તુ કે તમે જો એક વખત આવશો ને તમને બીજી વખત આવવાનું મન થશે. બરાબર છે. કે તમને જો ફેર પડશે તો તમે આવશો ને. મને ફેર પડી ગયો છે એટલે હું તમને કહી શકું છું કે તમે સાહેબની ટ્રીટમેન્ટ એક વખત કરાવો. બરાબર. ભલે ગમે એટલું દૂર હોય કાંઈ, સાહેબનો ફોન દ્વારા સંપર્ક કરી અને પછી બીજી વખત આગલે દિવસે ફોન કરીને તમારે ત્યાં આવવાનું, જેથી કરીને તમારે ધક્કો ન થાય. બરાબર. ઇન કે સંજોગો વખત સાહેબને ક્યાંય બહાર જવાનું થયું, તમને જાણ કરી ન શકે. બરાબર. તો આગલા દિવસે તમે જાણ કરી અને સાહેબનો સંપર્ક સાધીને તમે ત્યાં જઈ આવો, 100% એમ કે ત્યાં તમને સારું થઈ જશે. એક નહીં તો 2 વખતમાં તમને સારું થઈ જશે, થઈ જશે, થઈ જશે. એ હું ગેરંટી આપું છું. હા ના હા બરાબર છે. બરાબર છે. હા છે મટી શકે છે. 100%ની વાત છે સાહેબ, તમે જે વાત કીધી. હા હા પણ મટાડી દે. ના 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 બરાબર છે. ના ના બરાબર છે. મને ઘરને જ કીધું હતું તમારો વિડીયો ઉતારશે. મને ના ના આપણે તો છે ફેર છે એ તો કેવું જ પડે ને સાહેબ આપણે. બરાબર. કારણ કે હું જુનાગઢ થી અહીંયા આવું એટલે મને સેજે 1000 રૂપિયાનો તો ખર્ચો થવાનો જ છે. બરાબર છે. તેથી રિક્ષા લઈને 2400-2500 નો ખર્ચો, આ રસ્તામાં જમ્યા છે. પણ પૈસા કરતા સાહેબ આપણી તંદુરસ્તી સારી રહે ને એ મહત્વની છે. બરાબર. પૈસા તો હાથનો મેલ છે સાહેબ. બરાબર. તંદુરસ્તી સારી છે, કાંડા સલામત છે ને તો આપણે પૈસા કમાઈ લેશું. બરાબર છે. બીજી વાર આવી શકશું ને બીજાને 2 જણને આપણે સલાહ દઈ શકશું અને ત્યાં સાહેબ પાસે મોકલી શકશું. બરાબર. ને છતાં એવું લાગશે ને મને ટાઈમ હશે તો એ દર્દી કદાચ નહીં જોઈ તો હું પોતે ભેગો આવીશ એને. બરાબર છે. બસ.